ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન છે કે ઐતિહાસિક પેરિસ કરાર, પેરિસ એગ્રીમેન્ટ જે થયેલો હતો વર્ષ 2015ની અંદર, આને હિસ્ટોરિકલ માનવામાં આવે છે. શા માટે ઐતિહાસિક છે એ પણ આપણે જોઈએ. આ સદીમાં વૈશ્વિક તાપમાન વધારાને ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે છે, વૈશ્વિક સરેરાશ તાપમાન GAT, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર એ જે વધી રહ્યું છે એને ઘટાડવા માટે અથવા એને કંટ્રોલમાં રાખવા માટે આ કરાર કરવામાં આવેલો હતો. આ કરારની અંદર વિશ્વના બધા દેશો 2015માં પેરિસ ખાતે ભેગા થયા અને નક્કી કર્યું કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે વધી રહ્યું છે ને GAT, એને ઘટાડવા માટે કંઈક કરવું પડશે. તો કે એને કેટલું ઘટાડશું, કેટલા ડિગ્રી સુધી ઘટાડશું, એ જ પ્રશ્ન કે ખાલી જગ્યા સેલ્સિયસથી નીચે રાખી ને આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, એના ખતરા સામે વૈશ્વિક પ્રતિભાવને મજબૂત કરવાની બધા દેશોને તક પૂરી પડે છે. તો એ કેટલું નક્કી કર્યું હતું? તો અહીંયા વાત કરી હતી કે ઐતિહાસિક પેરિસ કરારની અંદર એવું નક્કી કર્યું હતું. અહીંયા જવાબ ખોટો આપેલો છે. આ બધા આ ખોટા છે, ઓપ્શન એ ખોટા છે, જવાબ એ ખોટા છે. પેરિસ કરારની અંદર એવું નક્કી કરેલું હતું કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર એ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ, આની કરતાં આપણે એને વધવા દઈશું નહીં. 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દઈશું નહીં. અમુક દેશો એવું કીધું કે 2 ડિગ્રી તો બહુ જોરદાર ટાર્ગેટ છે, ત્યાં સુધી તો ન પહોંચી શકે, એટલે કે એક રેન્જ આપો. તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દેવાનું નહીં, બરાબર. એટલે કે બે ટાર્ગેટ રાખ્યા હતા એમને. 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વૈશ્વિક તાપમાન ન વધવું જોઈએ. અને માની લો કે 1.5 ડિગ્રીથી વધી ગયું તો પછી કે 2થી તો નહીં જ વધવા દેવાનું. 2 ડિગ્રી સેન્ટીગ્રેડ આ તો મેક્સિમમ લિમિટ, 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવા દેવાનું નહીં. તો આવી વાતો જે છે એ એની અંદર કરવામાં આવેલી હતી. પ્રશ્ન થાય કે ભાઈ આ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર જે છે એ કેટલું ન વધવું જોઈએ? તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. અને વધી જાય તો કે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધુ જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો આનું 2 એટલે કેટલું થાય? તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધવું જોઈએ નહીં. હવે તમને પ્રશ્ન થાય કે તમે 25 ડિગ્રીનું ઉદાહરણ લીધું, પણ આપણું તાપમાન તો અમુક વાર 40, 45, 47, 49, 50 એ પહોંચી જાય છે ઉનાળાની અંદર. તો અહીંયા તમે સમજો આ એની વાત નથી. આ તો ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર આખા વિશ્વના જેટલા પણ દેશો જે છે એ બધાનું સરેરાશ ટેમ્પરેચર જે છે એ લેવાનું હોય. સરેરાશ એ તો કઈ રીતે લેવાય? આપણું ભલે 50 હોય, 60 હોય, એનાથી શું લેવા દેવા? ગણિતની અંદર, મેથ્સની અંદર સરેરાશ એવરેજનો ટોપિક આવે તો એ શું સમજાવે છે કે સરેરાશને સૌથી વધુ એની યારે શું લેવા દેવા? એ તો આખા વિશ્વના જેટલા પણ દેશો જે છે એ બધાના જે ટેમ્પરેચર જે છે એ બધાનો સરવાળો કરી અને છેદમાં જે આંકડો આવતો હશે એ મૂકીને જે આવે એને ધ્યાને લેશે, બરાબર. તો 25 ડિગ્રીની આજુબાજુ એ સરેરાશ ટેમ્પરેચર રહેતું હોય છે. અને જે પેરિસ કરાર જે છે એની અંદર પહેલી વાર એવું નક્કી કર્યું કે આજે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, પૃથ્વીનું તાપમાન જે વધી રહ્યું છે, કયું ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર, વૈશ્વિક સરેરાશ તાપમાન, એને કંટ્રોલમાં રાખવું પડશે. કેટલું કંટ્રોલમાં રાખશું? તો કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજો પ્રશ્ન અહીંયા એ પણ થાય કે હાલો આ કંટ્રોલમાં રાખશું, પણ આ કંટ્રોલમાં રાખવા માટે કંઈક રેફરન્સ પોઈન્ટ તો હોવો જોઈએ ને. કોની કરતાં નહીં વધવા દઈએ, કંઈક રેફરન્સ હોવો જોઈએ. તો એ રેફરન્સ એ નક્કી કરવાનો કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્રાંતિ થઈને, ઔદ્યોગિક ક્રાંતિ એની પહેલાંનું જે તાપમાન હતું ને એની કરતાં 2 ડિગ્રી નહીં વધવા દઈએ, અથવા એની કરતાં 1.5 ડિગ્રી જે છે એ નહીં વધવા દઈએ. અત્યારની નહીં, બરાબર. પ્રી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિની પહેલાં જે તાપમાન હતું ને એની સંદર્ભમાં એના રેફરન્સ તરીકે 1.5 ડિગ્રી અને 2 ડિગ્રીનો ટાર્ગેટ રાખેલો હતો. અહીંયા બધા જવાબ ખોટા છે. તો આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે પેરિસ એગ્રીમેન્ટ 2015ની અંદર જે છે આ બધું જોવા મળે. અને પેરિસ એગ્રીમેન્ટ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી ટર્મની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા તો એમને એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો કે અમે પેરિસ એગ્રીમેન્ટથી નીકળી જવી છે. એમ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવું છે કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ આવું કંઈ છે જ નહીં, આ બધી વાતો છે, આ બધી મિથ છે, આ બધું કલ્પના છે. કારણ કે શું એમને ભણેલા હોય નહીં એન્વાયરમેન્ટ એ બધું. અને એમને એમ કીધું કે ભાઈ અમે પેરિસ એગ્રીમેન્ટમાંથી નીકળી જવી છે. અમે 2 ડિગ્રી સુધી ઘટાડવા માટે કે 1.5 ડિગ્રી સુધી ઘટાડવા માટે અમે કોઈ પગલાં લેવાના નથી. તો જો વૈશ્વિક તાપમાનમાં વધારાને 2 ડિગ્રીથી ઘણું નીચે રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે, અથવા 1.5 ડિગ્રી સુધી એની મર્યાદા રાખવા માટેનું આ નક્કી કરવામાં આવશે. એટલે કે 2 ટાર્ગેટ, 1.5 ડિગ્રી અને 2 ડિગ્રીનો જે ટાર્ગેટ જે છે અચીવ કરેલા હતા. પ્રશ્ન થાય કે ભાઈ આ નક્કી કર્યું, બરાબર, તો આની માટે શું કરવામાં આવશે? બધા દેશોએ શું કંઈ કર્યું કે ન કર્યું? તો એની અંતર્ગત NDC નક્કી કરેલું હતું. NDC એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. દરેક દેશ પોતપોતાની રીતે નક્કી કરશે કે ભાઈ તમે આ 1.5 ડિગ્રી અથવા 2 ડિગ્રીનો ટાર્ગેટ અચીવ કરવા માટે શું કરી શકો. NDC, નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. તો ભારતે કીધું કે વાંધો નહીં, અમે 2070 સુધીમાં જે છે એ નેટ ઝીરો કાર્બન એમિશન બની જઈશું. યુરોપિયન યુનિયને એકાદો બીજો આપ્યો, ચાઇનાએ બીજો આપ્યો, બરાબર. એટલે કે આવી રીતે બધાએ પોતપોતાના ટાર્ગેટ રાખ્યા. અને બીજું ભારતે એ પણ કીધું કે અમે જે છે એ
ક્લીન એનર્જીનો ઉપયોગ કરીશું, સોલાર એનર્જીનો ઉપયોગ કરીશું. તો આવા બધાએ પોતપોતાની રીતે ટાર્ગેટ રાખ્યા. એટલે કે અહીંયા કોઈ એવી રીતે નક્કી ન કર્યા, પણ બધાએ કે દરેક દેશ પોતપોતાની ઓકાત અનુસાર, પોતપોતાની શક્તિ અનુસાર, જે અમીર દેશ છે એ મોટો ટાર્ગેટ રાખશે, ગરીબ નાનો દેશ છે એને કંઈ ખબર નથી પડતી, પૈસા નથી, ટેકનોલોજી નથી, કેપિટલ નથી, તો એ નાનો ટાર્ગેટ રાખશે. એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. નેશનલ એટલે કે રાષ્ટ્રીય રીતે, ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરેલું, રાષ્ટ્ર પોતાની રીતે નક્કી કરશે એવો કોન્ટ્રીબ્યુશન એટલે યોગદાન એવું નક્કી કરવામાં આવેલું હતું. પણ પછી અમેરિકાની બધા એમાંથી નીકળી ગયા હતા અને આ બધી વાતો હતી.